જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની આપણી 29મા દિવસની વાર્તા છે ઝાલ સમુડી આવી। એક બ્રાહ્મણ હતો, તે પોતાના 10 વર્ષનો પુત્ર મૂકીને મૃત્યુ પામ્યો। વિધવા બ્રાહ્મણી પોતાના પુત્રને લઈ ગામમાં ભિક્ષા માગવા મોકલે અને ભિક્ષામાં જે કંઈ આવે તે રાંધી ખાય। એટલામાં પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણીએ પોતાના પુત્રને કહ્યું, ભાઈ, તું આજથી 5 દિવસ ભિક્ષા માગવા જઈશ નહીં। ઘરમાં જે છે તે એકટાણું કરીને 5 દિવસ ચલાવીશું, નહીં ચાલે તો હું ઉપવાસ કરીશ। મા દીકરાએ પુરુષોત્તમ માસના 5 એકટાણા કરવાનો સંકલ્પ કર્યો। બ્રાહ્મણનો બાળક નિત્ય સવારે નદીએ ઉઠીને જાય, નહાઈને વળતી વખતે જળનો લોટો ભરી મહાદેવને ચડાવે। 2 દિવસ થયા અને ત્રીજે દિવસે બ્રાહ્મણનો બાળક જળ ચડાવવા મહાદેવજીના મંદિરે ગયો। ત્યાં તો તેણે ઈશ્વર પાર્વતીને સોગટે રમતા દીઠા। પાર્વતીએ કહ્યું, અલિયા બટુક, ઊભો રહે, હાર્યાને હાર્યું કહેજે ને જીત્યાને જીત્યું કહેજે। પાસા નખાયા। મહાદેવજીએ પૂછ્યું, બટુક, કોણ હાર્યું ને કોણ જીત્યું? બટુકને થયું, આ અડંગબમ બાવો મને શું આપશે? એના કરતાં માતાજીનો પક્ષ લેવો સારો। તેણે કહ્યું, માતાજી જીત્યા। બટુકને માતાજીએ 2 રત્નો આપ્યા। બટુક રત્નો લઈને ઘરે ગયો। આંગણામાં જતાં જતાં મુઠ્ઠી ઉઘાડીને તેની માતાને બતાવવા જાય છે, એટલામાં સમળી ઝપટ મારી અને રત્નો ચાંચમાં દબાવી ઉડી ગઈ। બીજા દિવસે બટુક મહાદેવજીના મંદિરે જળ ચડાવવા ગયો। માતાજી બોલ્યા, અલ્યા ઊભો રહે, હાર્યું હાર્યું કહેજે, જીત્યાને જીત્યું। બટુક ફરીથી જૂઠું બોલ્યો। લાલચમાં માતાજી જીત્યા એમ કહ્યું। માતાજીએ રાજી થઈને પોતાના કાનની ઝાલ કાઢીને બાળકના હાથમાં મૂકી। બાળક ઝાલ લઈને રાજી થતો પોતાના ઘરે આવ્યો। ઝાલ આટિયામાં મૂકી તે વખતે સમુડી નામની પારોસણ દળવા આવી હતી। તેની દ્રષ્ટિ ચૂકાવી ઝાલ ઉઠાવી ગઈ। બટુક ત્રીજી વાર મહાદેવજીના મંદિરે ગયો અને જૂઠું બોલ્યો। માતાજી જીત્યા અને મહાદેવજી હાર્યા। પાર્વતીએ બાળક ઉપર પ્રસન્ન થઈને પોતાના ગળાનો હાર કાઢી આપ્યો। બાળક હાર લઈને ઘરે જાય છે, ત્યાં તો એક સમડી ઉડતી ઉડતી આવી અને હાર ઉપાડી ગઈ। બ્રાહ્મણનો બાળક વિચારમાં પડ્યો। 3 વાર જૂઠું બોલી માતાજી જીત્યા કહ્યા, પણ આપેલી એકેય વસ્તુ મારી પાસે ન રહી। મોંમાં આવેલો કોળિયો છૂટવાઈ જાય તેમ એક વસ્તુ તે ખોઈ બેઠો। બાળક ફરીથી પાછો મંદિરે ગયો। આ વેલા તો તેણે સાચું બોલવાની પ્રતિજ્ઞા કરી। ઈશ્વર પાર્વતી પાસા રમવા માંડ્યા। મહાદેવજીએ પૂછ્યું, અલ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું? બાળકે કહ્યું, પિતાજી જીત્યા ને માતાજી હાર્યા। મહાદેવજી રાજી થયા અને એક દળિયો ભરીને ખીર આપી। બટુક ખીર લઈને ઘરે ગયો। રસ્તામાં જતાં સમળીએ ખીર ઉપર ઝપટ મારી। બ્રાહ્મણીએ બૂમ પાડી, અલિયા ઝાલ સમુડી આવી। એટલામાં પાડોસણ સમુડી દેવતા લેવા આવતી હતી। તે સમજી ગઈ કે પકડવાનું કહે છે, એટલે તે બોલી ઉઠી, બહેન, મેં તો ઝાલ જ લીધી છે, હાર નથી લીધો। ત્યાં તો સમળીએ ચાંચ પોળી કરી દળિયો ઉઠાવ્યો। તે વેળાએ મોઢામાંથી રત્નો નીકળીને પડી ગયા। પગમાંથી હાર પણ છૂટી ગયો। મહાદેવજીના ખીરના દળિયાના પ્રતાપે બ્રાહ્મણીને રત્નો, હાર અને ઝાલ બધું મળી ગયું। મા દીકરાએ રાજી થયા। પુરુષોત્તમ માસના ભાવપૂર્વક 5 ઉપવાસ કરવાથી પણ તેમને અનેક પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થઈ। દીકરો પણ મોટો થઈને કમાતો થઈ ગયો। જય શ્રી કૃષ્ણ મિત્રો।